પણ એ કૂતરા વડકા ભર્યા વગર રહે નહીં. સામસામાં ભસે ત્યાં ઘરનો માલિક આવે લાકડી મારીને બધાને કાઢી મૂકે. એમ જો શાંતિથી ખાધા કરે તો વાંધો નહીં, પણ ભસવાનું ચાલુ કરે. જો લડે નહીં, જો ભસે નહીં તો कुछ हो सकता, परिणाम आ सकता. તમે આટલી સંખ્યામાં આટલા દિવસથી અહીંયા બેસો છો, તમે અંદરો અંદર લડવા માંડો તો આ મંડપની શું દશા થાય, આ કથાનું પરિણામ શું આવે કલ્પના કરો. તમે અંદરો અંદર એકબીજાને મારવા માંડો. હા, આટલી શાંતિ કેમ છે? તમારી એકતાનું આ પરિણામ છે, તમારી શિસ્ત. અહીંયા બધા એક બનીને બેઠા છે, ન કોઈ ભેદ હે, ન કોઈ દ્વેષ હે, ન કોઈ રાગ હે. એકતા સદાય છે. ક્યારેક ક્યારેક તમારી શાંતિનો અવાજ સંભળાય છે, એટલી શાंति तुम रखते, शांति बोल उठती है, शांति का आवाज सुनाई देता है. क्यों? एकता है. समाजમાં જ્યારે જ્યારે આવી એકતા નિર્माण થશે, संकल्प करो एकता पैदा हो जाए. हमारी एकता मिटे ना, हम टूटे ना, हम छिन्न भिन्न ना हो जाए. આ પરિણામ છે એકતા. तो राजाओं अंदरो अंदर लड़ता था, संघर्ष करता था. परिणामे कोई धनुष न तोड़ी शक्यो, निष्फળ ગયા. ઈર્ષા હતી અંદરો અંદર. એક રાજવી ઉભો થયો, બધા જોઈ રહ્યા છે, હજારો માણસો બેઠા છે મંડપમાં, અને અભિમાની રાજાએ જઈ શંકરના ધનુષને થબાટ મારીને જામ ખેંચવાની તૈયારી કરી. તન કી ધારહી તન મુહ ઉઠ ઉઠહી ન લજહી ચલહી લજાય ત્યાં તો મન હુપાય ભટ બાહુબલ અધિક અધિક ગુરુઆય. गोस्वामी जी कहे जाम थपाट मारीने राजा लेवा गयो, त्या धनुष तो न हल्यू पण राजानी शक्ति धनुष्य लई लीधी. राजा निर्बल बन्यो, धरती ऊपर पड्यो. लोकोए ताळीओ पाडी, निस्तेज बनीने गादी ऊपर बेसी गयो. बीजो राजा आव्यो, एणे धनुषने पकड़वानी कोशिश करी. जे आवे एनुं बळ धनुष्यमां जतुं रहे, राजा निर्बल बने. एक पछी एक राजानो पराजय थवा लाग्यो. रामायणमां तो एम लख्युं के 10,000 राजाओ ऊभा थया, बळવો कर्यो. भूप सहस 10 एक ही बारा, लगे उठावन तरईन तारा. भूप सहस दिगाई न शंभु सरासन कैसे, कामी बचन सती दिगाई न सरासन कैसे, कामी बचन सती. 10,000 राजाओ एक साथे उभा थे. હવે આ બુદ્ધિગમ્ય નહીં લાગે, કારણ કે 10,000 રાજાઓ ઉભા થાય તો એ ધનુષ્ય કેવડું? 2 હાથ, 20,000 હાથ ધનુષ્યને પકડે તો ધનુષ્યની લંબાઈ કેટલી? અને કદાચ માની લઈએ શ્રદ્ધાથી કે ચાલો શંકા ન કરવી, પણ 10,000 રાજાઓથી ધનુષ કદાચ ઊંચું થાય તો સીતાએ પરણવું કોને? મોટી સમસ્યા ઊભી થાય. 10,000 બુદ્ધિગમ્ય નથી. તુલસીના રામાયણમાં આવતા ગણિતના આંકડા ગણિતાત્મક નથી, પ્રતિકાત્મક છે. તુલસી કા ગણિત બિલગ હૈ. 10,000 નો આંક બતાવીને તુલસી એમ કહે કે 10,000 જ્યારે લખીએ ત્યારે એક એકડો સાચો હોય, બાકીના બધા મીંડા હોય, શૂન્ય હોય. એમ સભામાં 10,000 બેઠા હતા, એ બધા મીંડા હતા. એક રામ, એક જ સત્ય અંક હતો જેના દ્વારા તૂટશે. પણ જેમ કામી માણસ ગમે તેવા શબ્દો બોલે ને સતીના મનને અસર ન થાય, એમ ધનુષ્યને કોઈ રાજાના બળની અસર ન થઈ. એક પછી એક રાજાઓ પરાજિત અને નિસ્તેજ બનીને ગાદી ઉપર બેસવા લાગ્યા. રતિ બીન રાજ, રતિ બીન પાટ, રતિ બીન માનસ લાગત ફીકો તેજહીન. અને રતિ જ્યારે જીવનમાંથી જતી રહે પછી જીવનનો કોઈ અર્થ નહીં. રતિ બીન રાજ, રતિ બીન પાટ, રતિ બીન માનસ લાગત ફીકો. રતિ બીન સાધુ, રતિ બીન સંત, રતિ બીન જોગન હોય જતી કો. કવિ ગંગ કહ સુન શાહ અકબર, રતિ બીન માનવ એક, રતિ કો રતિ બીન માનવ એક, રતિ કો રતિ બીન માનવ એક, રતિ કો રતિ બીન રાજ, રતિ બીન પાટ, માનસ લાગત ફીકો. રતિ બીન સાધુ, રતિ બીન સંત, રતિ બીન જોગન હોય જતી કો. ગંગ કહ સુન શાહ અકબર, રતિ બીન માનવ એક, રતિ કો રતિ બીન માનવ એક. નિસ્તેજ સભા, કોઈ કાંઈ કરી શક્યું નહીં ધનુષ્યને. ત્યારે જનક મહારાજ અકળાઈ ગયા.
અને સભામાં ઊભા થઈ અને વિવેકી પુરુષ આક્રોશમાં જરાક ઉગ્ર શબ્દો બોલી ગયા ભર સભામાં. જનકજી અકળાઈ ગયા અને તમામ રાજાઓને સંબોધન કરીને બહુ ઉગ્રતાથી બોલ્યા છે. દ્વીપકે ભૂપતિ નાના આયે સુની હમ જો પનઠા. ખંડ ખંડથી રાજાઓ તમે મારી પ્રતિજ્ઞા સાંભળીને આવ્યા છો. અરે ધનુષ્યને ઊંચું કરવું, એની દોરી ચડાવવી, એના ટુકડા કરવા તો દૂરની વાત, પણ તલના દાણા જેટલું તમે એને હટાવી પણ ન શીખ્યા. મને આવી ખબર હોત કે ધનુષ્યને તોડે એવો વિધાતાએ આ જગતમાં કોઈને બનાવ્યો જ નથી તો આવી પ્રતિજ્ઞા કરીને મશ્કરીને પાત્ર ન બનત. આ તો પ્રતિજ્ઞા તોડું તો સત્ય જાય, પ્રતિજ્ઞા ન તોડું તો મારી પુત્રી કુંવારી રહે. શું કરું? હવે પછી કોઈ શુરવીર હોવાનો દાવો ન કરશો. હું જાહેરમાં તમને કહું છું તજ હું આશ નિજ નિજ ગૃહ જાઉં. આશા છોડીને તમે તમારે ઘરે જતા રહો. આમ જાહેરમાં જનકજી અપમાન કર્યું. તમે તમારે ઘરે જતા રહો. હવે જાહેરમાં આપણને કોઈ કહે કે તમે ઘરે જતા રહો તો ડાયો માણસ એ કહેવાય ઊભો થઈને ચાલવા માંડે. પણ અહીંયા બધા બેસી રહે. અમુક સજ્જનોએ એમ કહ્યું કે ભાઈ આપણું અપમાન કરે છે, આપણે જતા રહીએ. બીજાએ કહ્યું બેઠા છીએ. પણ બોલે આપણા બાપ દાદાની કીર્તિનો સવાલ. પહેલા કહ્યું કીર્તિ છે ક્યાં કે સવાલ ઊભો થાય, જે હતી એ તો આપણે આપી દીધી છે. પણ બેસીને ફાયદો શું? ત્રીજાએ કહ્યું ફાયદો. કેમ કે આપણાથી કોઈથી ધનુષ્ય નથી તૂટ્યું તો આ અયોધ્યાનો રાજકુમાર તોડી શકશે. પહેલા એ કહ્યું એ પણ ન તોડી શકે માનો, પણ આપણો તો વારો આવી ગયો, આપણે તો કંઈ કરી શક્યા નહીં. બોલે કોઈ નહીં તોડી શકે તો શું દીકરીને કુંવારી રાખશે? વિશ્વામિત્રને પૂછશે કે હવે મારે શું કરવું? અને કદાચ ઋષિઓ એમ કહે જનકને કે હવે સીતાના હાથમાં જયમાળા આપો અને એ ચક્કર મારે, જે રાજકુમાર એને પસંદ પડે એના ગળામાં જયમાળા પહેરાવી દે. આમ કદાચ નિર્ણય લેવાય અને સીતાજી નીકળે અને એમાં કદાચ આપણો નંબર આવી જાય. આમ વિચારીને આ બધા બેઠા છે. જનકજી બહુ બોલ્યા છે. આજ પછી કોઈ શુરવીર હોવાનો દાવો કરશો નહીં. મને એમ લાગે છે કે ભગવાન પરશુરામે 21 વખત પરશુ ઉપાડ્યા પછી આ દેશમાં કોઈ સાચો ક્ષત્રિય બચ્યો નથી. શૂન્ય બિલકુલ નીચું જોઈને આખો સમાજ સાંભળે. પણ સાંભળી બધાએ લીધું. પણ જ્યારે જનકે છેલ્લું વાક્ય કહ્યું કે આજ જાન બિન ભટ્ટ મહી ભાઈ, ધરતીનો ગોળો આ ભૂમંડળ વીર વિહીન થઈ ચૂક્યો છે. આ મારી ઘોષણા છે. અને જ્યાં ધરતીનો પિંડ વીર વિહીન થઈ ગયો, આ શબ્દો જ્યાં સાંભળ્યા રામજી તો ચૂપ છે પણ લક્ષ્મણજીથી સહન ન થયું. એકદમ ઉગ્ર બની ગયા લક્ષ્મણજી. નેત્રો લાલ બન્યા. સુમિત્રા નંદન અકળાઈ ઉઠ્યા કે જનકજીની આ હિંમત! હરિયલ ઘેર ન હોય એના ફળિયામાં કુંજર ફરે, પછી એને વયની વાતું ન હોય. બોલા કેહરી બચ્ચા ને કાગડા, આ તો સિંહનું સંતાન. એકદમ અકળાઈને લક્ષ્મણજી ઉભા થયા. ભગવાન રામજી લખનની સામે આખા ધ્રુજે છે લક્ષ્મણ. શું? જનક કહી જસી અનુચિત બાની. મહારાજ જનકજીને બોલવાનો વિવેક નથી. એ એમ કહે કે આ દુનિયામાં કોઈ શુરવીર નથી. આપ અહીંયા ઉપસ્થિત હો અને એમ બોલે મહારાજ આપને પરિશ્રમ ન લેવો હોય તો મને હુકમ કરો. દડો જેમ ઊંચો કરવું એમ બ્રહ્માંડને ઊંચું કરી લો. ધનુષ્યને ખભા ઉપર નાખીને 400 ગાવ દોડ્યો જાઓ. કમળના મૂળિયાની જેમ ધનુષ્યના ટુકડા કરી નાખું આપની કૃપાથી, આપના પ્રતાપથી. પણ કાં તો જનકને કહો શબ્દો પાછા ખેંચે અને કાં તો મને આજ્ઞા કરો. ત્યારે એ કાળમાં શબ્દો પાછા ખેંચવાનો રિવાજ નહોતો. આ રિવાજ હું મારા શબ્દો પાછા, હવે શું પાછા ખેંચતો હતો? એક વખત બોલી લીધા પછી શબ્દમાં જે છૂટી ગયો એ છૂટી ગયો. તું પરતંત્ર બની ગયો. હોઠમાંથી શબ્દ બાણ નીકળ્યું પછી એને પાછું ખેંચી. જનકને કહો કાં તો શબ્દો પાછા ખેંચે ને કાં તો આજ્ઞા મને આપો મહારાજ. એ એમ બોલી જાય કે દુનિયામાં કોઈ શુરવીર નથી, રઘુવંશી બેઠા હોય. ભગવાન સાંભળે છે. લક્ષ્મણજી બહુ બોલ્યા છે. રામાયણમાં એમ લખ્યું છે કે લક્ષ્મણજી બોલ્યા ત્યારે આખી ધરતી કાંપવા લાગી. જબ બોલ ડગમગાની માગી દીગત એટલા ઉગ્રતાથી લક્ષ્મણજી બોલ્યા કે ધરતી ડોલવા લાગી, સિંહાસનો ડોલવા લાગ્યા, મંડપમાં બેઠેલા બધા ડોલ્યા.
આટલી અસર થઈ વાણીની, પણ બે ન ડોલ્યા, એક રામ અને બીજું ધનુષ, એ હજી એમ એને કોઈ અસર જ નથી. આટલું બોલવા છતાંય રામજી કઈ બોલ્યા નહીં. ત્યારે લક્ષ્મણજીથી રહેવાયું નહીં. ભગવાનને કહ્યું, મહારાજ તમે મારી સામે તો જુઓ, હું આખો લાલ થઈ ગયો છું અને છતાંય તમે કઈ બોલતા નથી. ત્યારે ભગવાને કહ્યું, લખન, સવારમાં આકાશ પહેલા લાલ થાય પછી સૂરજ ઉગે, तूने लालाश कर दी, अब सूरज प्रगट हो जाएगा. लक्ष्मण आकाशમાં પહેલા મેઘની ગડહડાતી થાય પછી જ વરસાદ થાય. હમણાં ભગવાનને જલ્દી કરો, ચેતન જ્યાં સુધી ઊભું ન થાય ત્યાં સુધી જડના ટુકડા નહીં થાય. કાં તો મહારાજ મને આજ્ઞા કરો અને કાં તો આપ કરી બતાવો. ભગવાન રામજીએ લક્ષ્મણની સામે ઈશારો કર્યો અને લક્ષ્મણજી સમજી ગયા, ચૂપ થઈને બેસી ગયા. ઈશારો શું કર્યો એ તુલસીદાસજીએ લખ્યું નથી. હવે જે પ્રસંગ આવે છે આગળ એમાં ઈશારા બહુ આવે છે. कौन कहता है कि आंखों को जुबा नहीं होती? आंख को एक भाषा होती है, પણ એ કરતા આવડતું હોવું જોઈએ. લક્ષ્મણજીને કંઈક પ્રભુએ એવી રીતે ઈશારો કર્યો, બેઠ ગઈ, નિયંત્રિત હો ગઈ. ઈશારામાં રામજી એમ તો નહીં કર્યું હોય કે તું બેસ જા, મારે તોડવાનું છે, તું ક્યાં, એવો તો ઈશારો નહીં કર્યો. શું ઈશારો કર્યો? એને વિશ્વામિત્રજીને બતાવ્યા કે લખાન, તારા કરતા મને ગુસ્સો ચડ્યો છે વધારે જ્યારે જનકે એમ કહ્યું કે દુનિયામાં કોઈ વીર નથી, પણ બાપ વિશ્વામિત્ર બાપજી બેઠા છે, એના આજ્ઞા વગર આપણાથી ઊભું ન થવાય, કારણ કે ગુરુ છે. વિશ્વામિત્રજી સમજી ગયા કે આજ્ઞા મને, ઈશારો મને છે. એકદમ જમણો હાથ મહર્ષિ કૌશિકનો ઊંચો થયો રાઘવની પીઠ ઉપર અને રામજીને કહ્યું છે કે રાઘવ ઉઠો બાપ, ધનુષને તોડી નાખો. સૂચના આપી વિશ્વામિત્રજીએ. વિશ્વામિત્રજીનો આદેશ મળતા ભગવાન રામ ઉઠવાની તૈયારી તુલસીદાસજી વર્ણન કરે છે. ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા, મેટહુ તાટ જનક પરતા. ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા, મેટહુ તાટ જનક રાઘવ ઉઠો, ધનુષને તોડી નાખો. વિશ્વામિત્રજીએ તોડવાની સૂચના આપી, નહીતર ચડાવવાનું કહ્યું હોત તોય સીતા મળી જાત. તોડવાની જરૂર નહોતી, પણ વિશ્વામિત્ર કહે તોડી નાખો. કારણ ધનુષ્ય એ અહંકાર છે, સીતા એ ભક્તિ છે. અહંકારના ટુકડા ન થાય ત્યાં સુધી ભક્તિ જયમાળા ન પહેરાવે, માટે તોડો. રામને જે આદેશ મળ્યો, ગુરુદેવના ચરણમાં વંદન કરી ભગવાન રામ જ્યાં સિંહાસન ઉપર ઉભા થયા તો તુલસીએ ઉપમા આપી. કેવા દેખાયા? ઉદિત ઉદય ગિરી મંચ પર રઘુવર બાલ પતંગ, વિકસે સંત સરોજ બન અને હર્ષે લોચન ભૃંગ. જેમ ઉદયાચલ પર્વતના શિખરને તોડીને સવારનો સૂરજ ઉદય પામતો હોય એમ ભગવાન ઉભા થયા. કારણ કે રાજાઓને ચંદ્રની ઉપમા, રામને સૂર્યની ઉપમા. અને સૂરજ ખીલે ઉગે તો કમળ ખીલે, ભમરાઓ ગુંજે, રાત્રિનો નાશ થાય તો રામરૂપી સૂરજ ઉગ્યો તો સંતો સભામાં બેઠા હતા, એના મનરૂપી કમળો ખીલવા લાગ્યા, નેત્રરૂપી ભમરાઓ ગુંજાર કરવા લાગ્યા. અને રાજાઓને રહી સહી આશા હતી સીતાને પરણવાની, એ આશારૂપી રાત્રિનો નાશ થયો. ભગવાન રામ બાપજીને વંદન કરી સિંહાસન ઉપરથી ધીમે ધીમે નીચે ઉતરી અને જ્યાં ધનુષ્યના તરફ જવા લાગ્યા. સુનૈના જનકના ધર્મપત્ની એણે જોયું, પોતાની સખીને કહેવા લાગી, બહેન આ સભામાં બધા કૌતુક જોવા ભેગા થયા છે. રાવણ અને બાણાસુર જેવા ધનુષ્યને કંઈ ન કરી શક્યા તો આ બાળક તોડી શકશે? કાલે કૌશલ્યાને શું મોઢું બતાવીશું? આ બાળકને સમજાવો કે આવી જીદ ન કરે. વાત્સલ્ય ભાવ છે સુનૈના અને રામ તરફ, એટલે કહે છે આટલી નાની ઉંમરનો બાળક નહીં તોડી શકે. એની સખીએ સુનૈનાને કહ્યું, દેવી તમે કેમ માન્યું કે રામ નહીં તોડી શકે? બોલે એની ઉંમર તું જો. બોલે દેવી તમને ઉપદેશ ન અપાય, પણ સાંભળો, તેજવંતને કોઈ દિવસ નાનો ન ગણાય. સમાજમાં તેજસ્વીને કદી નાનો ન ગણશો. આપણા દેશમાં ઉંમરથી મહાનતા નથી મપાતી, આત્માના પ્રકાશથી મહાનતા મપાય. ઉંમર તો ઘણાની મોટી હોય, તેથી શું? શંકરાચાર્ય મહારાજ 32 વર્ષમાં ભારત વર્ષની દિશાઓમાં વેદનો દિગ્વિજય કરે. કેમ શક્ય બન્યું છે? ઉંમર તો 32 વર્ષ હતી. તો ઉંમરથી શું લેવા દેવા?
તેજવંત લઘુ ગની અને કાવું. દેવી આટલું આપ વિચારો. સુનૈનાને સંતોષ થયો, શાંત બન્યા. રામજી ધનુષ્ય પાસે પહોંચી ગયા. એક પરિક્રમા કરી ધનુષ્યની. બરાબર ધનુષ્યને જોઈ લીધું, કઈ રીતે તોડવું. હજારો નેત્રો જોઈ રહ્યા. જનકપુરીના નરનારી માનતાઓ કરવા લાગ્યા કે રામના હાથે તૂટી જાય. બસ આમ ચંદ ઘડિયા બાકી અને આમ તોડાઈ રહેલું વાતાવરણ કે શું થશે. ભગવાન બિલકુલ સહજ ભાવે પરિક્રમા પૂરી કરે છે. શિવજીનું ધનુષ્ય છે, ઈષ્ટદેવનું ધનુષ્ય. કઈ રીતે તોડવું એમ વિચાર કરે. સીતાજી અટારીમાં બેઠા છે. એક એક પળ યુગ સમાન વીતે છે. રામજીએ જોયું સીતાજી વિરહમાં છે. ભગવાન જાણી જોઈને મોડું કરે છે, વિલંબ કરે છે. સીતાજી અકળાય છે. જલ્દી તોડી નાખે તો સારું, પણ રામજી જાણી જોઈને વિલંબ કરતા રહે. સીતાજી દેવ દેવતાઓની સ્તુતિ કરવા લાગ્યા છે કે ભગવાનના હાથે ધનુષ તૂટે. અર્જો વૈદેહી બહુ મુશ્કેલીમાં મુકાયા છે. રામાયણમાં લખ્યું છે સીતાજી ગણપતિની સ્તુતિ કરવા લાગ્યા છે. ગણપતિની સ્તુતિ કરી એના 2-3 કારણ. એક તો વિઘ્ન ના આવે એટલે ગણપતિની પૂજા સ્તુતિ માનતા. બીજું, સીતાજીને ખબર છે કે આ ધનુષ્ય આવ્યું ત્યારે હાથીઓ દ્વારા ખેંચવામાં આવ્યું હતું અને ગણપતિની સ્તુતિ કરું તો એને હાથીનું મસ્તક છે એટલે એ સૂંઢથી મદદ કરે તો જલ્દી ઊંચું થઈ જાય. અથવા તો ત્રીજું કારણ ગણપતિને યાદ કરવાનું કે આ શંકરનું ધનુષ રામજી તોડી નાખે અને શંકરજી નારાજ થાય અને યુદ્ધ કરવા આવે તો ખતરો, એક ભય લાગ્યો સીતાને. એટલે એને થયું ગણપતિને યાદ કરું. ગણપતિ શંકરના પુત્ર છે અને જો ગણપતિ મદદ કરે તો તૂટ્યા પછી શંકર વિરોધ નહીં કરી શકે. એને એમ થશે કે હવે ઘરનો છોકરો જ આમાં મદદ કરતો, આમાં કોના સામે યુદ્ધ કરવું. એટલે પણ ગણપતિ સહાયક છે. આમ માનીને ગણપતિને સીતાજીએ યાદ કર્યા એમ માનસમાં લખ્યું છે. ગણનાયક બરદાયક દેવા, ગણનાયક બરદાયક દેવા, આજુ લગી તુમ સેવા, આજુ લગી તુમ સેવા. હે ગણપતિજી, મેં આજ સુધી તમારી સેવા કરી છે. આ ધનુષ્ય હળવું થઈ જાય એવું કરો, રામના હાથે તૂટે એમ કરો. ગણપતિને યાદ કર્યા. ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન. ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ, શુભ કાર્ય શુભ સર. ગણપતિની આરાધના કરો. કોઈ પણ કાર્યમાં આપણે ગણપતિને પહેલા યાદ કરીએ. અમારે સૌરાષ્ટ્રમાં તો ભજન ગાય લોકો તો ગણપતિથી શરૂઆત. દુંદાળો દાખ ભાંજણો, દુંદાળો દાખ ભાંજણો, સદાઈ બાળે વેશ, સમર્યો લખ લાભ દિયે, ગૌરી નંદ ગણે, ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર, દિવસે સમરે હાટ વાણિયા અને રાતે સમરે ચોર. કોઈ પણ કાર્યમાં ગણપતિને લોકો પહેલા યાદ. સીતાજી ગણપતિને પુકારે છે. કોઈના લગ્ન આવે તો એ શરૂઆત ગણપતિથી થાય. મને ખબર નથી ગુજરાતમાં કેવા ગીત ગવાય. અમારે સૌરાષ્ટ્રમાં લગ્ન આવે એટલે બહેનો એની ભાષામાં, ભલે સંસ્કૃત ના આવડે તો એની ભાષામાં, ગણેશર દૂંદાળાને મોટી ફાંદાળા, સૌરાષ્ટ્રનું ગીત છે. ગણેશર દૂંદાળાને મોટી ફાંદાળા,
तो खास गाऊं डोके अखे वनने माळा रे मारा गणशर डोके अखे वनने माळा रे मारा गणशर अपना लोकगीतो 33 करोड़ देवता पाटे पदा 33 करोड़ देवता पाटे આગળ મને આવડતું નથી શરદુંદા गणपतिजी शिवजी નું ધનુષ્ય તૂટે એવું કરજો પછી તો શંકરને પ્રાર્થના કરી ભોલેનાથ આપ ધનુષ્યને હળવું કરી નાખો પછી તો શિવજીના ધનુષ્યને સ્તુતિ કરવા લાગ્યા સીતાજી કે તમે જ હળવું બની જાઓ રામની કોમળતા જોઈને આમ સીતાને એક એક પળ યુગ સમાન વીતવા લાગી ભગવાન રામજીને થયું બહુ મોડું કર્યું પણ હવે ભગવાનને થયું કે હવે જો મોડું કરીશ તો સીતા કદાચ પ્રાણ છોડી દેશે અને સીતાનો પ્રાણ છૂટી જાય ને પછી ધનુષ્ય તૂટે તો એનો કોઈ અર્થ નહીં ભગવાને સંકલ્પ કરી લીધો ધનુષ્ય તોડવાનો માતા કૌશલ્યાને પિતાજીને સુમિત્રા કૈકેયીને ગુરુદેવ વશિષ્ઠજીને ભગવાન વિશ્વામિત્રજીનું સ્મરણ કરી આન જેમ નાના એવા સર્પને ગરુડ જુએ એમ ભગવાન રામે ધનુષ્યની સામે નજર કરી લીધી આન ધનુષ્ય તોડવાનો સંકલ્પ પૂરો ચારે બાજુથી હજારો નેત્રો રામના ઉપર કે આ બાળક શું કરશે પરમાત્માએ કઈ રીતે તોડવું એનો સંકલ્પ કરી લીધો લક્ષ્મણજીએ જોઈ લીધું કે ભગવાન હમણાં તોડવાની તૈયારી તોડવાનું ભગવાનને પણ લક્ષ્મણજીને કંઈક થાય એ સિંહાસન ઉપર ઉભા થઈ ગયા બે પગે સિંહાસન ને દબાવવા લાગ્યા વિશ્વામિત્રજીને હસવું આવ્યું લખાન તું બેસ જા બોલે બાપજી બોલે તારે તોડવાનું નથી તો તું શું કામ ઉભો થાય લક્ષ્મણજીએ કહ્યું મહારાજ આક્રમણ પ્રભુ સંભાળે છે સંરક્ષણ હું સંભાળું છું કારણ કે હું શેષનો અવતાર છું મારા માથા ઉપર ધરતી છે હું દિક્પાળોને સાવધાન કરું છું દિક્પાળો દાઢોમાં તમારી દાઢમાં ધરતીના છેડાને બરાબર પકડી રાખજો મારો ઈશ્વર ધનુષ તોડવાની તૈયારી છે કડાકામાં ક્યાંક ધરતી છટકી ન જાય નહીતર દીકરીના લગ્નમાં માને કંઈક થઈ જશે તો લગ્ન અધૂરા રહેશે કારણ કે સીતા ધરતીની પુત્રી છે માટે ચરણ ચાપી બ્રહ્માંડ પૂરા બ્રહ્માંડને લક્ષ્મણજીએ વશ કરી લીધું संरक्षण लक्ष्मण ना काबूમાં शेषा अवतार है ना आन भगवान राम जी बिल्कुल तैयार चितल गरुड़ लघु प्याल ही जैसे जब नाना एवा सर्पने गरुड़ જોએ એમ જોઈ લીધું આખી ભૂમિ ઊંચી નીચી થવા લાગી સિંહાસનો ધ્રુજવા લાગ્યા જનકજી એક ધારું જોવા લાગ્યા સુનૈનાજી ઊભા થઈ ગયા શું થશે આન વિશ્વામિત્રજી પરિસ્થિતિનો અભ્યાસ કરે લક્ષ્મણજી ખૂબ જ તેજસ્વીતાથી ઊભા છે ભગવાન રામજીનો ધનુષ તોડવાનો નિર્ણય પાકો શુકન થવા લાગ્યા માનસકાર કહે છે ધનુષ્યના એક છેડાની ઉપર જ્યાં દ્રષ્ટિ કરી બીજો છેડો ઊંચો થયો એમનેમ આટલી દ્રષ્ટિની વેધકતા આખી સભાએ જોયું કે આ શું થયું છેડો એવી રીતે ઊંચો થયો આકાશ મંડળમાં કે આખા મંડપમાં પ્રકાશ ફેલાઈ ગયો સભા ચકાચોંધ વીજળીના ચમકારો ભયંકર થયો જેમ એવી રીતે ધનુષ્યનો છેડો ઊંચો થયો આખા મંડપની અંદર પ્રકાશ બધા આંખો ચોળવા લાગ્યા કોઈને ખબર નથી કે રામ ક્યાં ધનુષ્ય ક્યાં આની આંખો ચોળીને જોવે એના મધ્ય ભાગમાં માનસકાર કહે ભગવાન રામે શું કર્યું કોઈને ખબર ન પડી કેવલ પ્રકાશ જોયો અને કડાકો સાંભળ્યો કે તેહી છન રામ મધ્ય ધનુ તોરા ભય ભુવન ધુની ઘોર તેરી છન રામ મધ્ય ધનુ તોરા ભય ભુવન ધુની ઘોર એક ક્ષણના મધ્ય ભાગમાં લોકો આંખો ચોળતા હતા ત્યાં તો ભયંકર કડાકો થયો રામાયણકારે લખ્યું એ કડાકાની અસર શું થઈ ભરી ભુવન ઘોર કઠોર રવિ બાજી મારમ ચલ ચિત્તળ દિગ્ગજ ઢોલ મહિયઈ કોલ પૂરમ કલમલ ભરી ભુવન ઘોર કઠોર જા કડાકો થયો આખા બ્રહ્માંડમાં અવાજ વ્યાપી ગયો ભરી ભુવન ઘોર કઠોર રવિ બાજી તજી મારમ ચલે સૂર્યનારાયણના ઘોડા પૂરબમાંથી પશ્ચિમમાં જતા હતા એ કડાકો સાંભળીને દક્ષિણમાં ઉપડી ગયા આવો ભયંકર અવાજ થયો ભરી ભુવન ઘોર કઠોર રવિ બાજી તજી મારત ચલ ચિક્કર ગિદ્દી ગજ ડોલ મહી અહિલોલ પૂરમ કલમલ સૂર્ય
असुर मुनि कर कान दीने सकल सोच विचारगी कोदंड भंजऊ राम तुलसी जयति बचन उचारगी कोदंड भंजऊ राम तुलसी जयति बचन उचारगी कोदंड भंजऊ राम तुलसी जयति बचन કાચબો કસમસવા લાગ્યો, ધરતીના છેડા છૂટવા લાગ્યા, નદીઓના વેણ ફરી ગયા અને બ્રહ્માંડમાં કડાકા બોલવા લાગ્યા. ભગવાને બંને ટુકડા ધરતી ઉપર ફેંક્યા. દેવતાઓએ કાન ઉપર હાથ મૂક્યા કે કડાકો શાનો. ઋષિમુનિઓના ધ્યાન છૂટી ગયા. અપ્સરાઓ નૃત્ય કરતી હતી, એના પગ થંભી ગયા. મૃદંગો વગાડતા ગંધર્વો કાપી ગયા કે અવાજ શાનો. આમ તુલસીએ જાહેરાત કરી કોદંડ ભંજઉ રામ તુલસી જયતિ બચન ઉચારગી કોદંડ ભંજઉ રામ તુલસી. તુલસીદાસજીએ જાહેરાત કરી, ભગવાન રામજીએ ધનુષ્ય ભંગ કર્યો. આખી સભા બોલી ઉઠી, બોલીએ રામચંદ્ર ભગવાન. બંને ટુકડા જમીન ઉપર પ્રભુએ ફેંક્યા. ધનુષ્ય ભંગ થયો. ધનુષ્ય તૂટ્યું, એની સાથે ઘણી વસ્તુ તૂટી ગઈ એમ સંતો કહે છે. પહેલું, ધનુષ્ય તૂટ્યું એટલે જનક રાજાની ચિંતા તૂટી કે મારી પુત્રી કુંવારી રહેશે. ધનુષ્ય તૂટ્યું એટલે સુનૈનાની શંકા તૂટી કે આ બાળક તોડી શકશે. ધનુષ્ય તૂટ્યું એટલે અભિમાની રાજાઓનો અહંકાર તૂટ્યો. ધનુષ્ય તૂટ્યું એટલે સીતાનો વિયોગ તૂટ્યો. ધનુષ્ય તૂટ્યું એટલે જનકપુર વાસીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો. અને સંતો તો ત્યાં સુધી કહે કે ધનુષ્ય તૂટ્યું એટલે લંકામાં બેઠેલી મંદોદરીનો ચૂડલો તૂટવાની તૈયારી. ધનુષ્યની સાથે બધું તૂટી ગયું. ભગવાન એ જ સરળતા, એ જ સહજ ઊભા છે. જય જયકાર થવા લાગ્યો. વિશ્વામિત્ર મહારાજ નીચે ઉતર્યા. લક્ષ્મણજીને એટલો હર્ષ થયો કે પગથિયેથી નીચે ન ઉતરી શક્યા, સીધા કૂદીને આવ્યા અને રામજીની પાસે આવીને ઉભા રહ્યા. પણ રામની સામે લક્ષ્મણ નથી જોતા. જનકજી આવ્યા, લોકો ઘેરી વળ્યા રામને. જનકજીની સામે લક્ષ્મણજી ખાસ જુએ છે. જાણે એમ કહે છે કે તમે કહેતા હતા ને કોઈ નથી જોયું, બીજું હોય તો મને આપો. મોટું મોટાએ તોડ્યું, નાનું હું તોડું. મહારાજ જનકને એક બાજુ રામે તોડ્યું એનો આનંદ, બીજી બાજુ પોતાના શબ્દોનો પસ્તાવો થવા લાગ્યો. ક્યાંય સંભળાય નહીં એટલો અવાજ થતો હતો. જય જયકાર. સેવકો વ્યવસ્થા કરવા લાગ્યા છે. આ બાજુ રામજીએ વિશ્વામિત્રના પગમાં પ્રણામ કર્યા. ત્યારે ભારતના ઋષિની આંખમાં આંસુ આવ્યા. ધન્ય રાઘવ, ધન્ય બેટે, અમને આજ તે દીપાવી દીધા. ભાઈ, ઋષિના નેત્ર ભરાયા છે. રાઘવને આશીર્વાદ આપે છે. જગતમાં અમને પ્રસિદ્ધિ આપી દીધી. સુનૈના, જનક, કુશકેતુ, શતાનંદ લોકો આનંદ વિભોર બન્યા છે. આ વખતે સીતાજીનો આનંદ કયા શબ્દોમાં વ્યક્ત કરવો? સખીઓ સીતાજીને જયમાળા લઈને લાવે છે મંડપમાં. લોકોએ મારક કર્યો. સીતાજી આવ્યા, રામના ગળામાં જયમાળા પહેરાવો એમ સખીઓએ સીતાને કહ્યું. સીતાજીએ જયમાળા ઊંચી કરી, પણ પહેરાવતા નથી. રામજી માથું નમાવીને ઊભા છે. સમય વીતવા લાગ્યો. સીતાજી બસ આમને ઊભા છે. હજારો માણસો જોઈ રહ્યા છે. સખીઓએ સીતાજીને કહ્યું, જયમાળા પહેરાવી દે સખી. રામજી ક્યારના નમીન ઊભા છે, વિલંબ શું કામ કરે? સીતાજીએ કહ્યું, તમે ચૂપ રહો, હવે બધો કાબુ મારા હાથમાં છે. અત્યાર સુધી તમે જેમ કહેતી હતી એમ હું કરતી હતી, હવે ચૂપ રહો. અરે બોલે, પણ કારણ શું છે? બોલે, તુમ મૌન રહો, મેં ખડી હું, ઠીક હે. બસ પહેરાવતા જ નથી. ઘણો વિલંબ થયો. ત્યારે નતમસ્તકે ઉભેલા રામજીએ મનોમન સીતાને પૂછ્યું કે દેવી, હું ક્યારનો નમીન ઊભો છું, જયમાળા પહેરાવી દો ને, કેટલી વાર લગાડવાની? ત્યારે સીતાજીએ મનોમન જવાબ આપ્યો કે તમે ધનુષ તોડવામાં ઘણી વાર લગાડી. આ તો હિસાબ બરાબર થાય છે મહારાજ. જો તોડવામાં આટલો વિલંબ હોય તો આ તો જોડવાનું છે. જોડવામાં તો વિલંબ ન્યાયી ગણાય. રામજીએ કહ્યું, પણ હવે તો મારા વિલંબ કરતા તમારો વિલંબ વધી ગયો છે. હવે તો જલ્દી પહેરાવ, હું ક્યારનો નમીન ઊભો છું. રામજીએ સીતાને આ પ્રશ્ન કર્યો. ત્યારે સીતાજીએ કહ્યું, મહારાજ આપ નમીને ઊભા છો એ બરાબર. કેમ? કે હું ભક્તિ છું, તમે જ્ઞાન છો. ભક્તિની આગળ જ્ઞાન નમીને ઊભું રહે, એમાં જ એની શોભા છે. ये तो ठीक है सीता, लेकिन एक तो अभिमानी राजाओ हमारी ईर्षा करे છે. એમાં ધનુષ તૂટ્યું એટલે વધારે ઈર્ષા કરશે. એમાં હું નમીન ઊભો છું એટલે એને લોકોને બોલવાનો અવસર મળશે કે ભલે ને ધનુષ તોડી નાખ્યું, બાકી કાંઈ છે નહીં, અત્યારથી નમીન ઊભો, એમાં હોય શું? આવું બોલશે એ લોકો.
રામજી આ નિવેદન કર્યું ત્યારે સીતાએ કહ્યું, મહારાજ મારે અભિમાનીઓને બતાવવું છે કે તમે ધનુષ્ય તોડ્યું તોય નમીન ઊભા છો, નમ્રતા શું કહેવાય એ મારે બતાવવું. અને અભિમાની રાજાઓ કાંઈ કરી શક્યા નથી તોય માથા ઊંચા લઈ લઈને ફરે છે. મારે જગતને બતાવવું છે નમ્રતા શું કહેવાય, અહંતા શું કહેવાય. ખૂબ વિલંબ કર્યો છે સીતાજી. અમુક મહાત્માઓ તો એમ કહે છે કે સીતાજી માળા નહોતા પહેરાવતા એનું કારણ એ હતું કે રામજી મોટા છે, સીતાજી નાના છે, ઉંમરમાં ફરક છે. એટલે સીતાજી રામને આમ પહોંચી શકતા નહોતા. રામની ઊંચાઈ પ્રમાણે સીતાજી ઊંચા નથી, એટલે ઘણી કોશિશ કરે તો એ પહોંચે નહીં. અને રામજી ક્ષત્રિય છે એટલે મર્યાદાથી જેટલું નમાય એટલું નમ્યા. હવે કાં તો રામ વધારે નમે તો માળા પહેરાવાય, અને કાં તો સીતાજીને કોઈ ઊંચા કરે તો માળા પહેરાવાય. કારણ કે રામજી ઊંચા હતા. ઊંચા એટલે પાછા બહુ ઊંચા નહોતા. નહીંતર ઘણા માણસો ઊંચા હોય, ઝાડવાઓને શરમ લાગે. આટલા ઊંચા રામ નહોતા, સપ્રમાણ હતા ઊંચા. નહીંતર એક જણો શાક માર્કેટમાં ગયો સવારમાં અને કાછિયાને પૂછ્યું, આ લીંબુ કેમ આપ્યા? પેલો કહે, આ લીંબુ છે, મોસંબી છે. તો મને લીંબુ કેમ લાગે? તમારી ઊંચાઈ એટલી છે કે મોસંબી તમને લીંબુ લાગે છે. આટલા ઊંચા રામ નહોતા. રામજી પ્રમાણમાં ઊંચા. સીતાજી ઘણી કોશિશ કરે પણ પહોંચી શકતા નથી. એ વખતે રામજીએ લક્ષ્મણને ઈશારો કર્યો. ફરી એકવાર ઈશારો, કંઈક ઈશારો કર્યો. લક્ષ્મણજીએ માથું ધુણાવીને ના પાડી, નહીં મહારાજ, નહીં બને. વિશ્વામિત્રજીએ જોયું કે આ બંને ભાઈઓએ કંઈક વાત કરી લીધી. લખન આમ આવો, શું વાત કરી તમે લોકોએ? બોલે મહારાજ એ શક્ય નથી, ભગવાન મને ઈશારો કરે છે પણ એ નહીં બની શકે. કેમ? પણ શું? એ મને એમ કહે છે કે તું શેષનો અવતાર છે, તારા માથા ઉપર ધરતી છે, સીતાજી મારા કંઠ સુધી પહોંચી શકતા નથી, તો સીતાજી ઊભા છે એટલી ધરતી ઊંચી કરને, એટલે મારા ગળામાં જયમાળા પહેરાવી દે. એટલે મેં ના પાડી કે મહારાજ કઈ ધરતી એક બાજુથી થોડી ઊંચી થાય, થશે તો આખી ઊંચી થશે, એટલે અસમાનતા તો બની જ રહેશે. વિશ્વામિત્રજીએ કહ્યું, તો પછી લખન આનો આ નિર્ણય શું? હવે આનું સમાધાન કેમ થાય? તૂટ્યું ધનુષ એ તો બરાબર, પણ આ માળા પહેરાવવાનું શું? બોલે બાપજી એ કામ મને સોંપો તો હમણાં રામજીના ગળામાં માળા પડી જાય એવું હું કરી દઉં. બોલે કર. આજ્ઞા મળતા લક્ષ્મણજીએ યુક્તિ કરી. રામજી મસ્તક નમાવીને ઊભા છે, સીતાજી પહોંચી શકતા નથી. ઓચિંતા લક્ષ્મણજી રામજીને પગે લાગ્યા. એ જ્યાં પગે લાગ્યા ત્યાં રામજીને ખ્યાલ ન રહ્યો. એને એમ થયું કે લખનને થયું શું? રામ નમીને એને લેવા ગયા. એ લેવા ગયા એમાં સિંહ જય માલ રામ ઉર્મેલી. તુલસીદાસજી કહે ભગવાન નમ્યા, સીતાજીને અવસર મળી ગયો, કંઠમાં જયમાળા પહેરાવી, જય જયકાર થયો. લક્ષ્મણજીને રામજી કહેવા લાગ્યા કે લખન તે મને હરાવી દીધો. બોલે મહારાજ ભક્તિની આગળ બ્રહ્મ હારે, એમાં જ બ્રહ્મની શોભા છે. આપ હાર ગયે વો અચ્છા હુઆ. પછી તો સખીઓએ સીતાજીને કહ્યું રામને પગે વંદન કરો. અહલ્યાનું પ્રકરણ યાદ કરી સીતાજી રામને પગે વંદન કરતા ખચકાયા છે. સુંદર પ્રસંગ ઉજવાયો. અભિમાની રાજાઓ બળવો કરવા લાગ્યા, મારો પકડો. માળા પહેરાવી દીધી એટલે કંઈ લગ્ન નથી થઈ જતા. હજી અમારા જેવા શૂરવીરો બેઠા તોય બોલે છે. લક્ષ્મણજીની આંખો લાલ થવા લાગી. અભિમાની રાજાઓ હુમલો કરવાની તૈયારી. પણ એ જ વખતે તુલસી લખે છે કે ધનુષ્યનો કડાકો સાંભળીને જ્યાં તપ કરતા હતા ત્યાંથી પરશુરામજી દોડ્યા. એ અવાજની દિશામાં પરશુરામજી આવવાની તૈયારી. પણ પરશુરામજીને આપણે પ્રાર્થના કરીએ कि भगवान आप काल आवतीकाल सवारे 9 वागे पधारे। आपसे एक निवेदन, आपकी 13-14 मिनट ज़्यादा ले ली है, क्षमा कर देना। कल सुबह 9 बजे फिर मिलेंगे। प्यार से बोलिए, बोलिए रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल सदगुरु देव की। ओम नमः पार्वती पतये हर। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं
श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए रामचंद्र भगवान श्री बालकृष्ण लाल की सद्गुरु नमः पार्वती पतये श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम जय